અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અષાઢી બીજની રથયાત્રા અને અન્ય ધાર્મિક કાર્યક્રમોને શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન કરાવવા મોરબી જિલ્લા પોલીસ સંપૂર્ણ સતર્ક બની છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને રેન્જ આઈજીના સૂચનાના અનુસંધાને સમગ્ર જિલ્લામાં સઘન પોલીસ બંદોબસ્ત સાથે મેગા કોમ્બિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। માળિયા મિયાણા વિસ્તારમાં સફળ કોમ્બિંગ બાદ મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં ડીવાયએસપી કેપી પરમારના નેતૃત્વમાં પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસના મોટા કાફલાએ શેરી ગલીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસ ચોપડે નોંધાયેલા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શંકાસ્પદ વ્યક્તિઓના રહેઠાણ અને તેમની હિલચાલ પર ખાસ નજર રાખી તપાસ કરવામાં આવી હતી। ડીવાયએસપી કેપી પરમારે પત્રકારોને જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ કાયદોની વ્યવસ્થા જાળવી રાખવાનો, ગુનાહિત તત્વોમાં કાયદાનો ભય જાળવવાનો તેમજ તહેવારો દરમિયાન સામાન્ય નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે। અષાઢી બીજ જેવા મહત્વના ધાર્મિક તહેવાર પહેલા પોલીસ દ્વારા કરવામાં આવતું મેગા કોમ્બિંગ માત્ર રૂટીન કાર્યવાહી નથી, પરંતુ પૂર્વ સાવચેતીના ભાગરૂપે લેવામાં આવતું અસરકારક પગલું છે। આવા સર્ચ ઓપરેશનથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવામાં મદદ મળે છે, અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો થાય છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને છે। મોરબી જિલ્લા પોલીસની સમયસર અને સુનિયોજિત કામગીરીએ સ્પષ્ટ કરે છે કે તહેવારો દરમિયાન શાંતિ, સૌહાર્દ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। આ પ્રકારના મેગા કોમ્બિંગ અભિયાનથી ગુનેગારોને સ્પષ્ટ સંદેશ મળે છે કે કાયદાથી બચવું હવે સરળ નથી, જ્યારે કાયદાનું પાલન કરતા નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બને છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન મોહમ્મદ શાહમદાર, મોરબી। આજરોજ મહેરબાન આઈજીપી સાહેબ તથા એસપી સાહેબ દ્વારા આગામી રથયાત્રાના અનુસંધાને ગુચ્છી ટોક તથા જે આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયા હોય, ગંભીર પ્રકારના ગુનામાં પકડાયેલા આરોપીઓ છે એ આરોપીઓના ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું। એ ગુનામાં ટોટલ 14 આરોપીઓ જે છે જે ગુચ્છી ટોકના ગુનામાં પકડાયેલા છે એ લોકોનું ઘરનું ચેકિંગ કરવામાં આવેલું છે। આ સાથે અમુક MCR જે પકડાયા છે એમનું પણ ચેકિંગ કરવામાં આવેલું છે। કેટલો સ્ટાફ આમાં જોડાયેલો? એક ડીવાયએસપી હતા, 10 પીઆઈ હતા અને 200 જેટલો પોલીસનો સ્ટાફ આજે આ કામગીરીમાં લાગેલો હતો। આ ઉપરાંત બીજા કોઈ હથિયારો કેવું કંઈ? ને આ સિવાય બીજા કોઈ હથિયારો હાથમાં લાગેલો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।